અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી નજીક આવેલ અમરદીપ સોસાયટીમાં તસ્કરોએ ફરી એકવાર ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરતા રહીશોમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે 5:44 કલાકે બાઇક પર સવાર થઈને આવેલ બે તસ્કરોએ પ્રથમ સોસાયટીમાં લટાર મારી હતી અને ત્યારબાદ એક બંધ મકાનને નિશાન બનાવી કમ્પાઉન્ડની ગ્રીલ ખોલી અંદર પ્રવેશ્યા હતા। તસ્કરોએ આશરે 6 મિનિટ સુધી ઘરનો દરવાજો ખોલવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ મકાન માલિકની સતર્કતાને કારણે તેઓ ફાવ્યા ન હતા। મકાન માલિક હાલ પરિવાર સાથે દ્વારકા ખાતે છે, જ્યાં વહેલી પરોઢે તેઓએ મોબાઈલ પર ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા બે અજાણ્યા શખ્સોને પેસેજમાં હરકત કરતા જોયા હતા। તેમણે વિલંબ કર્યા વગર તુરત જ પાડોશીને ફોન કરી જાણ કરતા પાડોશીઓએ દરવાજો ખોલી બહાર આવતા તસ્કરો ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા। સીસીટીવીમાં એક તસ્કર પકડાઈ જવાની બીકે હાથમાં લાકડી ફેરવી હવામાં પ્રહાર કરતો હોય તેવો ઢોંગ કરતો પણ નજરે પડ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 મહિનામાં આ સોસાયટીમાં ચોરીનો આ ત્રીજો પ્રયાસ છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપી તસ્કરોને વહેલી તકે ઝડપી પાડવા અને રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવાની માંગ કરવામાં આવી છે। મારું નામ શમશેર આલમ છે। અમરદીપ સોસાયટીમાં રહું છું। આ 42 નંબર બંગલો છે મારો। અને કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે, એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો। અને એના પહેલા બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ, એમની સોસાયટીમાં એમના મકાનમાં ચોરી થઈ હતી। અને આ બનાવ લગભગ 2 વર્ષથી થાય છે અને અમે લોકો કઈને થાક્યા છે। અમારા વોર્ડના જે પહેલા સંદીપભાઈ હતા એમને અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો, નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો, પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં। અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો, યા તો અમારે જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બેહાડ દો। કેમ કે કારણ એવું છે કે અમારે વચનામૃતની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે, આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નહીં જાય છે। એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે। પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં 2 મહિના પહેલા ચોરી થઈ હતી, મિક્સર મશીન ઉચકી ગયેલા, એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું, પોલીસવાળા ચેક કર્યા, તે મળી ગયું। પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે, એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે।